નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં રીલ બનાવવાના ચક્કરમાં 3 સગીર ડૂબ્યા છે। રીલ બનાવતી વખતે ફતેવાડી કેનાલમાં કાર ખાબકી ચૂકી। વાસણાના 3 સગીર રીલ બનાવવા માટે આવ્યા હતા અને છેલ્લા 4 કલાકથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે। 7 કિલોમીટર આગળ કેનાલમાં મોબાઈલ લોકેશન તેમના મળી આવ્યા છે। આંબાવાડીનો યશ સોલંકી તેના 3 મિત્રો સાથે ટ્યુશન ગયો હતો અને ટ્યુશન બાદ તે ઘરે પરત ન આવ્યો અને રીલ બનાવવા માટે ફતેવાડી કેનાલ છે ત્યાં ગયા। યશ સોલંકી ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। રીલ્સ બનાવવા તેમણે આ મોંઘીદાટ કાર ભાડેથી લીધી હોવાની પણ પ્રાથમિક માહિતી છે। ફતેવાડી કેનાલમાં જ્યાં યુવકોની આ 3 સગીરની શોધ ચાલી રહી છે। ક્રિશ દવે, યક્ષ ભંકોડિયા, આ બંને યુવાન, યશ સોલંકી આ ત્રીજા, આ 3 સગીર કે જેઓ એમાંથી ધોરણ 11માં યશ સોલંકી ભણે છે। સ્કોર્પિયો કાર ભાડે લીધી, રીલ્સ બનાવવાની તેમને ઉમળકો જાગ્યો અને થયું આવું કે ઘણા કલાકો વીતી ચૂક્યા છે। કઈ બાજુ પાણીના વહેણમાં આ 3 યુવકો ગયા હોઈ શકે તેની ભાળ મેળવવી પણ અત્યારે ખૂબ જ સંઘર્ષમય લાગી રહી છે। ઘણા સમયથી ફાયર વિભાગના જવાનો કે જેઓ મહેનત કરી રહ્યા છે, અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ ડાયરેક્શન પર તેઓ તપાસ કરી રહ્યા છે। રાત્રિનો સમય, પડકારો પણ એટલા। બેરેજમાં પાણીનું સ્તર લેવલ રાખવા, તેને ઘટાડવા માટે ત્યાં પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને બાકરોલ તરફ જ્યાં છેલ્લો ગેટ પડે છે આ કેનાલનો, 10 થી 12 કિલોમીટરની આખી આ ફતેવાડી કેનાલ છે અને બાકરોલ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। આ 3 યુવકોની શોધખોળ ચાલી રહી છે। પરિવારજનો સ્વાભાવિક છે કે ચિંતામાં। મારે આટો મારવા જ નીકળ્યા હતા અને એમને એક ભાઈબંધે આ ગાડી ભાડે લીધી હતી, તો એમને કીધું કે મારે બી ટ્રાય કરવી છે આ ગાડી, તો મને આપો ચલાવવા। અને એને ગાડી આવડતી નથી, તો એને ટર્ન મારામાં ભૂલથી બ્રેકના બદલે એક્સિલેટર પર પગ આપી દીધો અને સીધી ગાડી અંદર જતી રહી ડેમની। કોણ મિત્રોના નામ શું છે, શું અભ્યાસ કરે, શું કરતા હતા અને કેટલા સમયથી આ ઘટના ક્યારે બની? એમનું નામ, એકનું નામ યશ, યક્ષ અને ક્રિશ છે અને આ ઘટના 7 વાગતા બની હતી। તો જે પ્રત્યક્ષદર્શીઓ છે અને જે તેમની સાથે હતા, તેઓ પોતપોતાની સાથે જે આ ઘટના પહેલાં જે સંવાદ થયો કે જેણે નજરે જોયું છે, તેઓ પોતપોતાની રીતે આખી ઘટના વર્ણવી રહ્યા છે। પણ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। મા બાપ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે, પરિવાર માટે આ લાલબત્તી સમાન કેસ કહી શકાય, જ્યાં એ બાળકો હજી યુવાનીમાં આવ્યા નથી, સગીર છે અને આ જ પ્રકારે જાતે નિર્ણયો લઈ લેતા હોય છે, મોંઘી ગાડીઓ ભાડે લઈ લેતા હોય છે। રીલ્સ બનાવવામાં આ સ્ટારડમ આ પ્રકારે સોશિયલ મીડિયા પર લેવા માટે વ્યુઅર્સ વધારવા કઈ હદે પહોંચે છે તે આ સમજી શકાય છે આ દ્રશ્યો જોઈને। 3 મિત્રો છે, એમણે ગાડી, એક સ્કોર્પિયો ગાડી ભાડે લીધેલી અને એ ગાડી ભાડે મેળવી અને અહીંયા કેનાલની પાસે એ લોકો આવેલા અને ગાડી ચલાવતા હતા ત્યારે કોઈ પણ કારણસર એમણે ગાડી પરનો કાબુ ગુમાવતા જે સ્કોર્પિયો ગાડી છે એ કેનાલની અંદર જતી રહેલી અને એમાં જે 3 યુવાનો બેઠેલા હતા એ 3 યુવાનો જે કેનાલના પાણીની અંદર તણાઈ ગયેલા છે। અત્યારે સ્કોર્પિયો ગાડી જે છે એ જે ડૂબી ગઈ છે એ બાબતે પોલીસને કોલ મળતા પોલીસ અહીંયા આવી ગયેલી છે અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લીધેલી છે। 3 યુવાનોની શોધખોળ અત્યારે ચાલુ છે હાલમાં। પોલીસ વિભાગ અને તેઓ પણ સતત ઘટનાક્રમ પર નજર બનાવી રહ્યા છે અને આમાં કેવી રીતે 3 યુવાનોને બચાવી શકાય, તેમની ભાળ મળી જાય તે માટે પોલીસ પણ સતત પ્રયત્નશીલ છે। ફાયર વિભાગની ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે।
બોટ મારફત તેઓ પણ અલગ અલગ રીતે તેમની રીતે જે આ કેનાલ છે તેની જે ભૌગોલિક રચના છે તે પ્રકારે જ્યાંથી પાણી જે પ્રવાહમાં આગળ વધી રહ્યું છે તે દિશા તરફ તેઓ પણ મહેનત કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. રાત્રિનો સમય છે, સ્વાભાવિક છે, અડચણો ઘણી બધી આવી રહી છે, પડકારો ઘણા બધા, પણ આ જે બનાવ બન્યો છે એ તમામ મા બાપ માટે લાલ બત્તી સમાન છે, રેડ સિગ્નલ કહી શકાય. જ્યારે સગીર વયમાં નાબાલિગ અવસ્થામાં બાળકો તેમના નિર્ણયો જાતે કરી લેતા હોય છે. તેઓને કંઈ જ ભાન હોતું નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે અને માત્ર ફ્લોમાં આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે થઈને આ પ્રકારે હરકત કરે છે.